દોસ્તો આવા સિક્કાઓ લાખો રૂપિયાની કિંમત ધરાવે છે। એવા સિક્કાઓ વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ જેને લોકો આજે હજારો નહીં લાખો રૂપિયામાં ખરીદી રહ્યા છે। બધા સિક્કાઓ 1 રૂપિયાના છે અને લાખોમાં કિંમત ધરાવે છે, પણ કેવી રીતે અને એ સિક્કાઓ આપણે શાના કારણે એટલી કિંમત આપી શકે છે? હવે જાણીએ સિક્કાઓની ડિટેલ્સ અને કયો સિક્કો કેટલી કિંમત ધરાવે છે તે। તો 1 રૂપિયાનો સિક્કો 1985ની સાલ। આ સિક્કો ફાઇનલી મેટલ ઉપર નિર્ભર કરે છે કે કેટલી કિંમત છે તે મેટલ ઉપર એટલી કિંમત આપણે મળશે જે આગળ આપણે કિંમત જાણીશું। તો આ સિક્કો મેટલ, કોપર અથવા તો સ્ટીલ આ બે મેટલમાંથી આપણી પાસે કોઈ પણ મેટલમાં હોય તો, અને જે એચ મિન્ટ માર્ક આવે છે તે હોવું જોઈએ, જે નીચે તમે જોઈ શકો છો એચ, તે એચ મિન્ટ માર્ક હોવું જોઈએ। અને કોપર અથવા તો સ્ટીલ આ બે મેટલમાંથી કોઈ પણ મેટલમાં હોય તો તેની કિંમત 1 લાખથી 3 લાખ રૂપિયા સુધી યુએનસી કન્ડિશનમાં મળી શકશે। બાકી તે કોઈની કન્ડિશન ઉપર નિર્ભર કરશે કે કેટલી કિંમત મળશે, તે કન્ડિશન ઉપર નિર્ભર કરે છે। ઓકે, અને મેટલ કોપર અથવા તો સ્ટીલ આ બે જ મેટલમાં કિંમત છે, બાકી કોઈ મેટલમાં આની કિંમત નથી, નોર્મલ છે। ઓકે, આગળ બીજો સિક્કો છે આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ। આ સિક્કો 1985ની સાલમાં છપાયેલ છે। મેટલ આવે છે કોપર નિકલ, વજન 6 ગ્રામ, સાઇઝ 26 mm અને શેપ સર્ક્યુલર। 3 જે મિન્ટ આવે છે તેમાં છપાયેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ। જેમાં કિંમતની વાત કરીએ તો બોમ્બે, કોલકાતામાં 200 થી 300 રૂપિયા નોર્મલ છે, પરંતુ જો હૈદરાબાદ મિન્ટમાં હોય કોઈ પણ પાસે તો આ સિક્કો 1 લાખ રૂપિયા કિંમત ધરાવે છે યુએનસી કન્ડિશનમાં અને 15,000 થી સ્ટાર્ટિંગ થાય છે। બાકી કેટલી કિંમત મળે તે સિક્કાની કન્ડિશન ઉપર નિર્ભર કરે છે। જે કન્ડિશનમાં હશે તે કન્ડિશનમાં તેની કિંમત તેટલી મળશે। 15,000 થી સ્ટાર્ટિંગ થાય છે અને યુએનસી કન્ડિશનમાં 1 લાખ રૂપિયા કિંમત ધરાવે છે। બીજો સિક્કો 1 રૂપિયાનો જ છે। વર્ષ 1982 થી આ સિક્કો 1991 સુધી છપાયેલ છે। હવે આ બધા જ સિક્કાઓની કિંમત વધી ગયેલ છે, જે તમે પહેલા જોયેલ હશે, જાણેલ હશે તો તેની કિંમત કરતા અત્યારની કિંમત વધારે લાગશે, કારણ કે કિંમત વધી ગઈ છે। ઓકે, તો આ સિક્કા વિશે જાણીએ। આ સિક્કો 1982 થી 1991 સુધી છપાયેલ છે। જેમાં આપણે વાત કરીએ તો તેની ડિટેલ્સ, કોપર નિકલ આવે છે તેનું મેટલ, 6 ગ્રામ વજન છે, 26 mm સાઇઝ છે ને શેપ સર્ક્યુલર છે। ઓકે, આ સિક્કાની આપણે વાત કરવાના છીએ। એમ તો આ સિક્કો 1982 થી લઈ અને 1991 સુધી છાપાયેલ છે, પરંતુ આપણે 1982, 1983 અને 1991 આ 3 સાલમાં વાત કરવાના છે, કારણ કે આ 3 સાલમાં કિંમત ખૂબ જ છે। જે બોમ્બે મિન્ટમાં જોઈએ 1982, તો 1982માં બોમ્બે મિન્ટ આવે છે જેની કિંમત છે 20,000 રૂપિયાથી કરી અને 80,000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં છે। આગળ 1983 હૈદરાબાદ મિન્ટમાં આવે છે 50,000 રૂપિયા કરીથી 5 લાખ રૂપિયા। ઓકે, આ સિક્કો દોસ્તો ખૂબ જ કિંમત ધરાવે છે, જે 5 લાખ રૂપિયા યુએનસી કન્ડિશનમાં કિંમત છે અને 50,000 રૂપિયાથી જ સ્ટાર્ટિંગ થાય છે। તો આ સિક્કો કોઈ પાસે હોય તો તે લાખોપતિ બની જાય છે ભાઈ। 1991ની સાલમાં નોએડા મિન્ટમાં આની કિંમત છે 10,000 રૂપિયા કરીથી 60,000 યુએનસી કન્ડિશનમાં। ઓકે, હવે આગળ આજે 1 રૂપિયાનો સિક્કો છે। સિક્કો જો કોઈ પાસે 2004ની સાલમાં હોય, બોમ્બે મિન્ટ હોવું જોઈએ, 2004ની સાલ હોય, બસ એટલું હોય તો આ સિક્કાની કિંમત છે 2,000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં। અને બીજો જ એક સિક્કો આવે છે પરિવાર છાપનો, જે આ સિક્કો તમે જોઈ શકો છો। આ સિક્કો નોએડા મિન્ટમાં ₹2,000 રૂપિયા આ પણ યુએનસી કન્ડિશનમાં કિંમત આપી શકે છે। તો આ બે સિક્કા 2,000ની કિંમત ધરાવે છે। જે પણ આપણે જાણી લીધું, આગળ વાત કરીએ 50 પૈસા આવે છે। ઓકે, 50 પૈસાનો આ સિક્કો દોસ્તો જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, આ સિક્કો 1957 થી લઈ અને 1963 સુધી છપાયેલ છે, જેમાંથી આપણે 1957 અને 1959 આ 2 સાલ લેવાના છીએ। પહેલા સિક્કાની ડિટેલ્સ જાણીએ તો મેટલ નિકલ આવે છે, વેટ 5 ગ્રામ આવે છે, સાઇઝ 24 mm અને શેપ સર્ક્યુલર આવે છે। 1957માં આ સિક્કાની કિંમત છે 20,000 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે અને 90,000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં મળશે। આગળ 1959 આ સાલમાં પણ 15,000 થી કરી અને 90,000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં મળશે। જે બંને સાલનું મિન્ટ છે બોમ્બે, 1957 અને 1959 બંને સાલનું મિન્ટ બોમ્બે છે। ઓકે, આગળ હવે જે ઘોડાછાપ સિક્કો આવે છે 1 પૈસ
1950 થી લઈ અને 1955 સુધી છપાયેલ છે, જેમાંથી આપણે 1953ની સાલ લેવાના છીએ. આ સિક્કો મેટલ બ્રોન્ઝ આવે છે. વજન 1950માં 3.88 ગ્રામ અને 1951 થી લઈ અને 1955 સુધી બીજી બધી જ સાલમાં 2.92 ગ્રામ. આગળ સાઇઝ 21.33 mm, શેપ સર્ક્યુલર. અને 1953માં જો આ સિક્કો તમારી પાસે કોઈ પણ પાસે હોય તો હૈદરાબાદ મિન્ટમાં 5,000 રૂપિયા કરેથી 35,000 રૂપિયા કિંમત ધરાવે છે. યુએનસી કન્ડિશનમાં જો હોય તો 35,000 રૂપિયા કિંમત મળશે અને 5,000 થી જ સ્ટાર્ટિંગ થાય છે. અને જે કન્ડિશનમાં તમારી પાસે હશે તે કન્ડિશન પ્રમાણે તમને કિંમત મળી જશે. ઓકે, તો આ સિક્કાની કિંમત આ. આગળ જોઈએ દેશબંધુ ચિત્રનદાસનો જે સિક્કો છે. આ સિક્કો 1998ની સાલ, કોપર નિકલ મેટલ છે, 6 ગ્રામ વજન છે, 26 mm આની સાઇઝ છે અને 11 સાઇડેડ આનું જે શેપ આવે છે તે 11 સાઇડેડ આવે છે. ઓકે, આ સિક્કાની કિંમત પણ ખૂબ જ છે. જે વાત કરીએ તો આ સ્ટાર્ટિંગ 10,000 રૂપિયાથી જ થાય છે અને 80,000 રૂપિયા સુધી યુએનસી કન્ડિશનમાં મળશે. જો આ સિક્કો તમારી પાસે હશે દેશબંધુ ચિત્રનદાસનો તો આ સિક્કાની કિંમત મળશે કન્ડિશન ઉપર. જો યુએનસી કન્ડિશનમાં હશે, નવી કન્ડિશન નવો સિક્કો હશે, 80,000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં છે અને 10,000 રૂપિયાથી જ સ્ટાર્ટિંગ આવે છે. અને આ બધા જ સિક્કાઓની આપણે વાત કરી છે. જે બે સિક્કાઓને બાદ કરતા બધા જ સિક્કાઓ છે તેને એક શ્રેય તરીકે માનવામાં આવે છે, કારણ કે 50,000 લાખ જેટલી કિંમત હોય છે. આ ખૂબ કિંમતીવાળા સિક્કાઓને એક શ્રેય તરીકે માનવામાં આવે છે.